એકદમ કડક અને લાલ ચટાકેદાર ગુંદાનું અથાણું બનાવવા માટે 1 કિલો ગુંદાની સાથે 400 ગ્રામ કેસર કેરીને છાલ ઉખેડી નાના કટકા કરી હળદર મીઠામાં 1 રાત માટે આપણે એને બોળી દેવાના છે. ત્યારબાદ વઘાર માટે 300 ગ્રામ મેથીના બોળામાં 1.5 ચમચી અધકચરો તીખાનો ભૂકો, 7 થી 8 નંગ આખા તીખા, 100 ગ્રામ રાઈના કુરિયા અને 80 ગ્રામ જેટલા આપણે લેવાના છે ધાણાના કુરિયા. એની સાથે 500 ગ્રામ જેટલું ગરમ કરેલું અડધું તેલ ઉમેરી દઈએ અને વઘાર કરી દઈએ. એમાં 2 ચમચી હિંગ નાખી દઈએ, 3 ચમચી વરિયાળી અને 1/4 કપ જેટલું આપણે મીઠું નાખવાનું છે. ત્યારબાદ વધેલું બધું તેલ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરીને ઠરવા માટે મૂકી દઈશું. બીજે દિવસે કેરીના કટકાને હળદર મીઠાના પાણીમાંથી કાઢી અને 2 કલાક માટે છાંયે સૂકવી દઈએ. થોડોક મેથીના બોળાની અંદર આપણે 1 ચમચી જેટલી રસની હિંગ ઉમેરી ચોળી અને પછી આપણા બોળાની અંદર ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ. ત્યારબાદ એની અંદર 2 ચમચી હળદર અને 5 ચમચી લાલ કાશ્મીરી મરચું ભેળવી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને બોળો તૈયાર કરી લઈએ. ત્યારબાદ આપણે ગુંદાને ફોડવાના છે. તો એક કાગળની અંદર આપણે ગુંદા છે એને ફોડી અને અંદરથી ઠળીઓ અને ચિકાસનો ભાગ કાઢી અને બધા ગુંદાને આપણે ખાટા પાણીની અંદર નાખી દેવાના છે અને 2 કલાક માટે રાખવાના છે. 2 કલાક બાદ આપણે ગુંદાને ખાટા પાણીમાંથી કાઢી લઈશું અને કપડાથી સાફ કરી અને અડધી કલાક માટે પંખા નીચે સૂકવી દઈશું. સરસ મજાના ગુંદા સુકાઈ જાય એટલે આપણા બોળાની અંદર કેરી અને ગુંદા ભેળવી દઈશું. તૈયાર છે આપણું મસ્ત મજાનું એકદમ ટેસ્ટી આખું વર્ષ એવું ને એવું કડક રહે અને લાલ ચટાકેદાર રહે એવું ગુંદાનું અથાણું.